તો કેમ છો મારા વાલીડાઓ? સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના પાછા નવા તાજા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. કેમ છો ભાઈ? બધા મજામાં ને? નહીં. મજામાં જ રહેવાનું ભાઈ. સુખ દુઃખ તો આવ્યા કરવાનું, બાકી મજામાં રહેવાનું હું તો એમ કહું. અરે ભાઈ, આજે પાછો રવિવાર આવી ગયો. ખીહેર ગઈ અને 2 દિવસ થયા. મેં તો હાલ પાછો વ્લોગ ચાલુ કરી દે. મને ગામડેથી મહેમાન આવ્યા છે ભાઈ. તો તમે થંબનેલ તો જોઈ લીધું. આપણે જવું છે આજ ગળતેશ્વર જવું છે. ને આપણે જયસુખભાઈની ગાડી છે. તો મેં તો જયસુખભાઈ કે હાલો વિડીયો બનાવવા. મેં તો વિડીયો બનાવવા જઈએ પછી પેલા હું ગળતેશ્વર થતા હું. જયસુખભાઈ વાળી ગાડી લઈને આવ્યો, પછી જઈએ ગાડી લઈને. ફેમિલીમાં બધા આવ્યા છે આપણે દેહમાંથી મહેમાન. તો મહેમાનને લઈને મેં કીધું જરાક સુરતમાં ફટકાવીએ. આપણી ગાડી ભાઈ દેહમાં છે. ત્યાં આપણી ગાડી પ્રિવેટિંગમાં અત્યારે ઓલો નીતિનભાઈ દોડાવે. વાંધો નહીં ભાઈ, બધા મજા કરો, મોજ મસ્તી જ કરવાના છે, બીજું કાંઈ. ભાઈબંધુ માટે હું આપણે તો ભાઈ કેવા માણા ખબર રાખીએ એનું દિલથી રાખીએ. અને તો પછી સમજી જવાનું, છોકરો તો બહુ ન કરવાનું. વાંધો નહીં ભાઈ. અત્યારે અહીં શેરીના નાકે બેઠો છે. તો વૈસુક આવે ને ત્યાં હું જઈને બેહું ઘડી. ત્યાં સુધી તમે વ્લોગમાં બન્યા રહેજો અને પૂરો વ્લોગ જોઈજો. હમણાં 10,000 સબસ્ક્રાઈબર થવાના છે. કાંક 1,500 સબસ્ક્રાઈબ ઘટે છે. તો થોડાક કરી નાખજો એટલે મજા આવે. 10K થઈ જાય એટલે આમ કે આવી જાય ને પછી મજા આવી જાય. તમારા બધાનો સપોર્ટ હોય એટલે આપણે મજા જ આવે. તો તમારા સપોર્ટ સિવાય બીજું કંઈ હાલે નહીં. તો ભાઈ આપણી ગાડી આવી ગઈ છે. અહીં જરો જઈશું અને આવડા બે છે. હવે આપણે ગાડી ચાલુ કરી અને બધા મહેમાનોને બેહાડી અને પછી આવવા દઈએ આપણે ગળતેશ્વર. કેમ કે હા ભાઈ, હમણાં ગીત ટ્રેન્ડિંગમાં આવ્યું છે ને નવું જોરદાર. બધા ગીત બહુ બધું હાલે છે હમણાં. હાલ વ્લોગમાં બને રહ્યું તો હું ગાડી અમે કમ્પ્લીટ. અત્યારે આપણે અહીંયા એક સ્ટોક પહેર્યો છે. કેમ કે મારા પપ્પા ને મારા માસા છે ને બે એક ગાડી લઈને આવે છે. બાકી બીજા બધા અમે છે ને ગાડીમાં મીરા ટાટા પછી ધ્રુવીલ જરો અહીંયા. હવે તો એ બે અહીંથી કાંક હામાં ફૂલવે આવે ત્યાં હું ત્યાં વાટ જોઈએ ને ત્યાં હું માવો ખાઈ લઉં મસ્ત મજાનો. હા એ કર લો પહેલે. તો ભાઈ જો આપણે ગળતેશ્વર પૂગી ગયા છે. હવે સરસ મજાની પહેલાં છે ને ગાડી પાર્કિંગ કરી દઈએ. ઓલા બધાને મેં ઉતારી દીધા ને હવે હું મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દઉં અહીંયા ભાઈ. પાર્કિંગના છે ને 30 રૂપિયા લઈ 4 વ્હીલના, અને 2 વ્હીલ હોય ને તમારી પાસે ગાડી તો 10 રૂપિયા લઈ. 4 વ્હીલના 30 રૂપિયા પાર્કિંગના. પછી અહીંયા કંઈ દર્શનનો કે બીજો કંઈ અંદર ચાર્જ નથી. પણ અહીં સ્વિમિંગ પૂલ છે, એમાં તમારે નાહવું હોય ને તો ભાઈ ત્યાં તમારે પૈસા દેવા પડે 50 રૂપિયા. બાકી તો બીજો કંઈ ચાર્જ નથી. ચાલો હવે અહીંયા સાંયા મૂકી દઈએ ગાડી. કેમ કે સાંયા ગાડી મૂકીએ ને તો વાંધો ન આવે, તપે બપે. અહીંયા ભાઈ જગ્યા તો જોરદાર મોટી છે. જો મહાદેવ તમને થોડા દેખાતા હોય. કેમ કે અહીંયા આપણે લગભગ 2-3 વાર વ્લોગ બનાવ્યો. આ જો સ્કોર્પિયો આપણું ડ્રીમ છે ભાઈ, ગાડી સપનું છે. કાંઈ વાંધો નહીં, લેશું એક દિવસ. સમયની માંગ છે. અહીંયા મહાદેવની મોટી જબર કલબડી મોટી મૂર્તિ છે. આગળ હું તમને બતાવું. સરસ મજાની જોરદાર મસ્ત મોટી મૂર્તિ છે. હવે જઈએ આપણે. આ જે સ્વીટનું નવું મોડલ. જગ્યા તો જોરદાર મોટી છે. અને અહીં 12 જ્યોતિર્લિંગ છે. મહાદેવની મોટી મૂર્તિ છે ને એમાં નીચે છે ને ફરતી 12 જ્યોતિર્લિંગ છે. એટલે કે બધી જ્યોતિર્લિંગ જ્યાં છે ને 12 જ્યોતિર્લિંગ એ બધીના ફોટા અંદરના વિડીયો શૂટિંગ નથી કરવા દેતા. તોય આગળ હું તમને બતાવી. જો અહીંયા મોટું મંદિર આડું આવી ગયું ને, મોટી જબર મહાદેવની મૂર્તિ છે.
અહીંયા જો આ આખું અમારું ફેમિલી છે જો બધાય. હવે હાલો અહીંયા મસ્ત મજાના આગળ દર્શન કરતા આવીએ. જો આ અહીંયા ગેટ છે, ઓમ નમઃ શિવાય, એમાંય તિરંગ પર. જો આ મહાદેવની મોટી મૂર્તિ છે, કેમ પણ ઘટે ગઈ. હવે અહીં એક આ મંદિર છે, પછી હવે અહીંથી આપણે અંદર શિવલિંગના દર્શન કરવા જવાના છે. જો અહીંયા બધું મળે થોડું થોડું, મહાદેવની મૂર્તિ ને બધું. હવે અંદર મોબાઈલ નો અલાઉડ છે, એટલે અહીંયા શૂટિંગની મનાઈ નહીં ઉતારવા દે. કેમ કે ઓલી વખતે હું આવ્યો છું ને એ નહોતું ઉતારવા દીધું, આપણે ઉતારાય નહીં. આ સોમનાથ જ્યોતિર્લિંગ, પછી જો આ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ હૈદરાબાદ આંધ્રપ્રદેશ. ફોટા પડવાની મનાઈ છે, તો બતાવી દો બધી 12 જ્યોતિર્લિંગ છે. આ છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન, અહીંયા દારૂ ચડે. પછી આ ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ કેમ છે જાઉં ભાઈ આપણો જેથી અંજળ હશે તેથી બધા. અત્યારે અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન એકારે કરી લઈને તમને પણ કરાવું. જો આ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ પરલી ઝારખંડ. પછી આ નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત, આપણે હમણાં દ્વારકા ગયા હતા ને ત્યાં આ જ્યોતિર્લિંગ. આ જો ભાઈ ગણપતિ બાપા આપણા પ્રથમ સમૃદ્ધ પહેલા ગણપતિ. આ કઈ જ્યોતિર્લિંગ? ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર. જોરદાર છે ભાઈ બધું, એકવાર આવો અહીંયા. પછી અમરનાથ શિવધામ. ફોટા પાડવાની મનાઈ છે પણ કાંઈ વાંધો નહીં, બધા ઉતારે છે એટલે હું પણ ઉતારી લઉં. આ છે રામેશ્વર તમિલનાડુ. હર હર મહાદેવ. કમેન્ટ કરી નાખજો. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ વારા ઉત્તર પ્રદેશ. આ કઈ છે? ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ નાસિક મહારાષ્ટ્ર. અને આ કેદારેશ્વર જ્યોતિર્લિંગ હિમાલય ઉત્તરાખંડ. અહીંયા આપણું ડ્રીમ છે જવાનું. આ છે ભાઈ તાપી નદી, જો બતાવું દેખાય અહીંથી તાપી. એ જો ભાઈ ડંકો છે, બધા વગાડે. જો એવડો મોટો મીરાબેન કઈ ગયા ઘરે આમે સડી સડાશ કરીએ ઉસી. હવે ભાઈ આપણે છે ને મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા છે. જો આ છે મંદિર મહાદેવ. જો સરસ મજાનું એક ગાર્ડન છે બેઠવાનું. અને અહીંયા જો આવું આ બધું હિંચકા છોકરા માટે. અને હવે મહાદેવ હર હર કમેન્ટ કરી નાખજો. હવે અહીંથી આપણે જઈએ છીએ ધીમે ધીમે. હવે સીધા ઘેર જાશું અહીંથી. છોકરાની સોપાટી જાળી નથી ને અમારી મીરા જો કીડી નથી. જો હિંચકા ખાવા ચડી હતી. આમે જો કેટલા બધા છોકરા રમે. મારા પપ્પા જો મીરાને લઈને રખડે. એ છોકરીને હવે આગળ અમે હિંચકા જ ખાવા જોઈએ. તો ભાઈ જો અહીંયા નાસ્તાનું કેન્ટીન છે. અહીંયા અમારા બધા ફેમિલી સરસ મજાનો નાસ્તો કરી લીધો. જોરદાર બધાને મજા આવી ગઈ. અમારી મીરા જો હજી ખાઈ છે, એને બહુ ભૂખ લાગી. કહીએ નહીં નાસ્તો ખાવું મમ્મા કરતી હતી. હાલો ભાઈ હવે સરસ મજાના ફરી લીધા આપણે. આ ગલતેશ્વર આપણે 2-3 વાર આવ્યા ને ભાઈ, પણ આ રીતે આપણે સરસ મજાના કોઈ દી નથી કર્યા. કેમ કે એક વાત છે ભાઈ, આપણે ફેમિલી સાથે આવીએ ને તો આમ શાંતિથી અને સરસ મજાના દર્શન ફરવાનું બધું થાય. ઓલા બધા આપણે દોસ્તારો હોય ને તો આમ કંઈ બેહારે ઠેકાણે આમ એ અલગ જ રોનક હોય. દોસ્તાર વેરે અલગ હોય અને ફેમિલી સાથે અલગ હોય. કાંઈ વાંધો નહીં ભાઈ, મજા આવે. ભાઈબંધ ભેગું આમ રખડવા જવાની એ પણ એક અલગ મજા છે. અને આ ફેમિલી યારે એક અલગ મજા છે. બેયમાં ડિફરન્સ ઝાઝો છે. એકવાર અખાતરો કરી દો. હવે જો આપણે ગાડી સામે મૂકી, ગાડી લઈ આવીએ સરસ મજાની, અને પછી જઈએ ધીમે ધીમે ઘર બાજુ. હવે કાંઈ બીજે જવાનો પ્લાન નથી, સીધું અહીંથી ઘેર જ. પણ અહીંયા રોડનું કામ ચાલુ છે ને ભાઈ, એક સિંગલ પટ્ટીમાં રસ્તો આવી જાય.
આવક જાવક ફોર વ્હીલર બહુ તકલીફ પડે. તો ભાઈ અત્યારે આપણે કામરેજ પૂગી ગયા છે અને છે ને અહીંયા સીએનજી એક પેટ્રોલ પંપ આવ્યો ને તો મેં કીધું હાલો આપણે સીએનજી મસ્ત મજાનું અહીં નથી લઈએ. કેમ કે આમાં સીએનજી તો છે એમ તો, પણ આપણે કેટલા એક બે પોઈન્ટ છે ફૂલ કરાવી નાખીએ મસ્ત મજાનું. એટલે બધાને ઉતારી નાખ્યા. સીએનજીમાં કેવું બધાને ઉતારવા પડે, બાકી આગળ આપણે પેટ્રોલ ડીઝલ હોય ને તો કંઈ માથાકૂટ ન હોય. તો ભાઈ આ સ્વિફ્ટમાં છે ને આમાં કંપની ફિટિંગ ન હોય ને એટલે તો અહીંયા આગળ ફિટિંગ હોય, બાકી ઓલે પર આવે ને અહીંયા આવે. હાલો હવે મસ્ત મજાનું જો સીએનજી નાખે નાખી લઈએ. પેલા બધા જો સામે બેઠા એટલે પછી જઈએ આપણે ઘરે ફાયદા. તો ભાઈ જો સિગ્નલ આવી ગયું હા, ટ્રાફિક તો જો ભાઈ કેમ આમાં શું કરવું, જોરદાર ટ્રાફિક છે. તો ભાઈ જો બધાય આપણે શેરીના ગેટે પૂગી ગયા છે ભાઈ. હવે જીસુભાઈને આડી કોલ કરીએ. થાકી ગયો ભાઈ ટ્રાફિકમાંથી કાઢીને કંટાળી ગયો. હવે પછી વાત કરું. તો ભાઈ આપણે ઘરે આવીને મસ્ત મજાનું જમી પણ લીધું અને જમી અને નવરા થઈ ગયા છે. અમારી મીરા દીકરીને જો ચા બનાવીને પાવો પડે. જો મારી મમ્મીને ચા બનાવીને પાય એનું કાંઈ નક્કી નહીં ભાઈ. રાતે છે ને 2-3 વાગે ઉઠીને પણ એને ચા બનાવીને પાવો પડે. ચાની બહુ ચા દૂધની અવાય. તો હવે આ વ્લોગ છે ને બહુ મોટો થઈ જાય એટલે આપણે એન્ડ કરી દેવાનું છે. કેવો લાગ્યો કમેન્ટ કરજો અને હર હર મહાદેવ લખી નાખજો. મળીએ પાછા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી.